સુરત શહેરના વેસુ અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે। વિડીયો વાયરલ થતાં ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર કાર સહિત 2 કાર કબજે કરવામાં આવી છે। સુરતની ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો કાર રેલી સ્વરૂપે રવાના થયા હતા। જો કે આ ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમો અને પોતાની સુરક્ષાને પણ વિસરી ગયા હતા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થી કાર્યકરો ચાલુ ગાડીએ દરવાજા બહાર લટકીને અને બોનેટ પર બેસીને જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા હતા। રેલી સામેલ કેટલીક લક્ઝુરિયસ ગાડીઓ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી જોવા મળી હતી। જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થાય તે રીતે બેફામ ગાડીઓ હંકારવામાં આવી હતી। ડીડી ચૌહાણ પીઆઈએ જણાવ્યું હતું કે ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે તેમની કાર્યકારિણીની બેઠક હતી। એ દરમિયાન જે તેમની વરણી થયેલ ઉમેદવારો હતા તે લોકો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડી સાથે એમણે એક સરઘસ કાઢ્યું। એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો। એ વાયરલ વિડીયોનો જોતા તેની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ આવ્યું છે। આજરોજ જે ગાડીઓ સરઘસમાં હતી એ પૈકીની 2 ગાડીઓને પોલીસે જવા લઈ તેમાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન ફ્રન્ટ સાઈડની 2 જે વિન્ડો છે તેની અંદરથી પણ અમુક દેખાતા ઈસમો બહાર નીકળેલા હોય। ચાલકે આ દરમિયાન ગાડી ચલાવવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ એ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરેલ છે। ગત તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપીની જે છે એક કાર્યકારીણી બેઠક મળેલી। એ બેઠકની અંદર જે છે ત્યારબાદ એક સરઘસ સ્વરૂપે એક રેલી નીકળેલ જેની અંદર અમુક વાહન ચાલકો જે છે બેફિકરાઈથી ચલાવતા હોવાનું ધ્યાને આવેલ। એ બાબતે જે છે આજરોજ એમની વિરુદ્ધ બીએનએસ કલમ 281 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 ગાડીઓ જે છે હાલ સીઝ કરવામાં આવેલ છે। હાલ અત્યારે જે છે એક બ્રેઝા ગાડી છે, એક ફોર્ચ્યુનર ગાડી છે અને એક સ્કોર્પિયો ગાડી છે। એ 3 ગાડીઓને હાલ જે છે કબજે કરીને આગળની કાર્યવાહી ચાલુ છે। પરવાનગી લેવામાં આવી છે? એબીવીપી દ્વારા એમના લેટર પેડ પર આગળના દિવસે અમને જાણ કરવામાં આવેલ હતી પરંતુ ત્યારબાદ કોઈ નિવેદન કે કોઈ કશું લેવામાં આવ્યું નહોતું અથવા કોઈ રૂટ કે કોઈ ફાઇનલાઇઝ કરવામાં આવેલ નહોતું એટલે પોલીસ તરફથી કોઈ ઓફિશિયલ પરમિશન આપવામાં આવેલ નથી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।